હેલો દોસ્તો, ગુડ ઇવનિંગ. કેમ છો? મારી બધી બહેનો ખુશ જ હશે અને મસ્ત હશે, મજામાં હશે. તો આજનો વિડીયો હું તમને એટલા માટે બનાવી રહ્યો છું, સીવા મૂકવાની પણ જે કામ આવ્યું છે ને શું ચાલે છે, મતલબ ટેલરિંગની દુનિયામાં કયું કપડું આવે છે, નવ જૂની બધું મિક્સ જ આવે. હું તમને બતાવી દઉં. ઘણી બધી સાડીઓ છે મારી પાસે, તો તમને બતાવું મિત્રો. જુઓ, આ ટાઈપની સાડીઓ આવેલી છે દુકાનમાં, ફોલ ટીચ કરવા સારું. ફોલ ટીચ ને બ્લાઉઝ એમ જો કંઈક આવું વર્કવાળું આવ્યું છે દુકાનોમાં. આવું ચાલે મિત્રો? તમે મતલબ કયું અને કયું મટીરિયલ કહેવાય? આ કંઈક શું કહેવાય? જો અસ્ત્રી જો વધારે ગરમ પડી જાય ને ત્યારે ફટ દીકીને ચપકાઈ જાય એ ટાઈપનું મટીરિયલ છે ને, શાઇનિંગવાળું છે. એટલે પાર્ટી હોય કે એવું ટેવુંમાં ચાલે, લગ્નમાં છે, પાર્ટીમાં. એક આ ટાઈપની છે. અને એક આ શું કહેવાય, એક આ પણ સરસ મજાની સાડી છે. એનો પલ્લું બતાવું. બ્લાઉઝ તો મેં એનું અસ્તર લેવા માટે ગયેલા છે મિત્રો. તો કંઈક આ પ્રકારનું છે. જુઓ, અત્યારે લગ્નોમાં આવા લટકણને આવું જો મને બહુ નથી પસંદ આવા લટકણ ફટકણ. એટલે લટકણ થોડા હોય તો હેવી હોવા જોઈએ, આવા હલકા ફલકા તો બિલકુલ નહીં ગમે. તો જોઈ શકો છો, સરસ મજાનો કલર તો બહુ જોરદાર છે. ફાલસા કયો કહેવાય? ફાલસા જાંબુ બી નહીં કહેવાય અને ફાલસા પણ નહીં કહેવાય, એ ટાઈપનું છે. તમે જોઈ શકો છો મિત્રો. અને જો એ ટાઈપની આવી. અને એક આવી બાંધણીની સાડી, તો જોઈ શકો આવી કોઈક બાંધણીની સાડી છે. સરસ લાગતી છે આવી, ભલે હલકી હશે, બહુ ભારે તો નથી, પણ શું કહેવાય, જે કલર મારા હાથમાં પકડેલો છે ને એવો જ કલર સેમ આ વિડીયો કરું છે એમાં પણ દેખાઈ રહ્યો છે. આમાં છે હાથી ઘોડા. આ પેટર્ન તો ઘણા ટાઈમથી મિત્રો એમ ચાલે જ છે, પણ આમાં જે આયરું છે ને એ આયરું તે ખડીનું કામ છે. એ થોડી ઝાંખી થઈ જવાની સંભાવના રહી, પણ એટલી બધી બી નહીં થાય. સારું છે. આ સાડી મને પસંદ છે, કેમ કે આ એવરગ્રીન પણ તમે કહી શકો છો. અહીંયા થોડું ઘણું રિજેક્ટ જેવું લાગી રહ્યું છે, એટલે કે દોરા નીકળેલા છે, બીજું કંઈ ખાસ એમ નથી. તો જોરદાર છે આ સાડી. તમને કેમ તો એનું પલ્લું છે ને આખું ગ્રીન છે, અને એનો બ્લાઉઝ તો સેમ આ જ કલરને આમાંથી જ કાપેલો છે મેં. એક્સ્ટ્રા આ જ કલરનો બ્લાઉઝ નથી આવ્યો, પણ આ પલ્લું પણ જોરદાર છે, જોઈ શકો છો. અને બીજી વાત કહું તો મિત્રો, આપણી પાસે બીજી સાડી છે ને, ચોલી આવ્યો છે. હું ચોલી સારી છે, પણ બધું કાઢીશ તો તમને ચાલો તે છતાં બતાવી દેમ. કયું બતાવું? આયરું બતાવી દઉં. આનો ચણિયો છે અને ફીસ કટમાં છે, એ પણ હું તમને દેખાડી દેવા. જુઓ, કંઈક આ પ્રકારનું આવેલું છે બ્લાઉઝ, અને આવું વર્ક છે. જુઓ મિત્રો, હું તમને ખાલી દેખાડું છું. તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. અત્યારે માર્કેટમાં બધી ચોલીઓ આ છે ને સુરતથી લાવ્યા છે આ લોકો, ગઈકાલે જ લઈને આવ્યા હતા. મને કે અમે ત્યારે જ લાખી જવાના હતા, પણ સ્પેશિયલ આજે પાછા ફરીથી આવ્યા. જોઈ શકો છો, જોરદાર છે. બુટ્ટા ને એવું તેવું છે. આ છે એનો બ્લાઉઝ, અને તમને હું ચોલીઓ પણ બતાવીશ. અને જો આ હેન્ડનું છે, એટલે કે હાથ પર આવશે આ વર્કવાળું, અને એક ભાગ આયરો આગળ આવશે, તમે જોઈ શકો છો. અને બીજો આ પાછળનો ભાગ છે, તમે જુઓ. આ પટ્ટી કમરમાં આવશે ને આ ગળાનો શેપ છે, અહીંયા પાછળ ઉક આવશે, બસ એવી રીતના છે. અને આ ફીસ કટ ચણિયો છે, મેં ઉલટો ઘરી કરેલો છે, તો હું બતાવું. બહુ જોરદાર લાગી રહ્યું છે. તો એનો છે ને ચણિયો બહુ જ ફાઇન છે, મને તો ગમ્યો. આવો બધો થોડોક ફીસ કટ ને એવું હોય ને, પેલો ઝૂલઝૂલવાળો બી ગમે, એવું કંઈ નહીં, એનું એમ્બ્રોઇડરી સારું હોય તો આ પ્રકારનું છે. આમાં જુઓ, પુઠ્ઠું નાખેલું છે. મને આ પુઠ્ઠું નાખેલું હોય ને મિત્રો, જુઓ તમને અહીંથી પણ દેખાતું હશે આ પુઠ્ઠાની પ્રિન્ટ ને એવું. તો આ પુઠ્ઠું નાખેલું છે અને કેન નાખેલું છે અંદર, અને આની અંદર થોડું નોર્મલ કંઈક નાખેલું છે. આવું સ્મૂથ હોય ને, જો આ વળી જાય. અને આયરું કેવું વળતું નહીં મિત્રો, આ બહુ કડક હોય છે ને, નહીં મને, મતલબ મને આ નહીં ગમે. આવું સ્મૂથ આવું હોવું જોઈએ, પણ આવું સ્મૂથલી રહેવું જોઈએ, એટલે આપણને કેવું પગમાં ખૂંચે અને વાગે નહીં. બાકી ચણિયાની વાત કરું તો ચણિયો તમને આ રીતના દેખાડું તો બહુ જોરદાર છે. જુઓ, આ રીતના પહેર્યો હોય ને તે ઉપરનો આટલો ભાગ અલગ પેટર્ન છે, પછી પાછું આખું છે. અને આવા ચોખંડામાં અલગ પ્રિન્ટ છે. આ પ્રિન્ટ અહીંયા છે ને આ પ્રિન્ટ, અને નીચે મોડીમાં આખું કંઈક આ પ્રકારનું છે. જુઓ મિત્રો, આ કસ્ટમરનું છે, આપણું નથી. આપણે ત્યાં સીવવા માટે આવ્યું છે. સારું છે વર્કવાળું. આવું પણ કંઈક કરી શકાય. અને બીજો એક ચણિયો છે, હું તમને બતાડું. નીકળતું બી નથી બાપરે. હા, બીજાની વાત કરું તો
આમાં પણ એવી રીતના છે, આખી હેવી બોર્ડર છે આમાં પણ તમે જોઈ શકો. અને નીચે આમાં કેન નાખેલું છે અને આમાં જુઓ સ્મૂથ છે આયરું, આ થોડું સ્મૂથ છે, આ બરાબર છે મિત્રો. અને કેન અહીંથી નાખીને આ છુપાવી દેવામાં આવેલું છે. સિંગલ છે પણ આની અંદર કેન નાખી દઈને આને છુપાવી દીધું, એટલે કે તમને ચપટી બતાડું ને તો આ રીતના આવશે. એક જ મિનિટ મિત્રો, એકલો જ છું પકડવાળો, એટલે જુઓ આવું છે ને આપણાથી ઇઝી બની શકે આવી મોટી ચપટી લઈને. આ જુઓ આની કમર કેટલી છે ખબર મિત્રો, આટલું અહીંયા ને આટલું ઓછું કરું ને તારે આટલો ઘેર આવે તારે એડજસ્ટ થશે આવ્યું. મારે ખોલીને ચપટી નજીક લઈને કરવું પડશે એમ. બાકી જોરદાર છે, જોઈ શકો છો ચણિયો. અને બીજી વાત કરું તો એમાં એક આ સરસ મજાની સાડી આવી છે મિત્રો. આ પણ સાડી છે, આ ચાંદલામાં પહેરવાની છે, 10 તારીખ પહેલાં આપવાની છે. સારું છે આ પણ વર્ક જુઓ. અને પલ્લું કેવું છે એનું, બસ પલ્લું આ જ છે. બ્લાઉઝમાં આવું શાઇનિંગવાળું મટીરિયલ છે આયરું. આ બ્લાઉઝ પીસ છે જુઓ. આ પાછળની બેક છે અને આ સ્લીવ પર તો ખાલી બોર્ડર જ આપેલી છે, ખાલી ઓનલી બોર્ડર. અને આ પીઠીમાં પહેરવા માટે એક સિમ્પલ સાડી એ લોકોએ લીધી છે, કેમ કે ગામડામાં કેવી આવી પીઠીમાં આવી હલકી જ પહેરે, પણ વધારે પડતું ફંક્શન હોય પેલું હેવી ફંક્શન રાખે ત્યારે પાછી આટલી હલકી નહીં ચાલે સાડી. થોડી યલો હોવી જોઈએ, યલો ગ્રીન એવીમાં પણ હેવી સાડી હોય છે. આ થોડી બહુ જ હલકી છે પણ ચાલે, કેમ કે આ લોકો પીઠી કરે ને તો પીઠીમાં ઘણી વખતે પણ તૈયારી થવાના હોય, ફોટોશૂટ ને એવું નહીં કરવાના, તો આવી હલકી ચાલી જાય, એવું કંઈ નહીં કરવાના હોય તો. બાકી તો પીઠીમાં બી બધું સારી રીતના હોય. અને એક સાડી આયરી બહુ મોંઘી છે, એ લોકોએ લીધી છે, આ જાનના દિવસે પહેરવાના છે. તો આ સુરતથી લાવ્યા છે એ લોકો. અહીંયા કિંમત છે જુઓ, આમાં તો કંઈ 14,000 રૂપિયા કિંમત લખેલી છે, પણ આવી હશે 4-5 રૂપિયા તો લઈ લીધા હશે મટીરિયલ. મને તો એટલું બધું મટીરિયલ સારી છે પણ મને આટલું બધું ભરચક બી પાછું નહીં ગમે. આ રીતના છાપકામ છે. ત્યાં કેવું લાઇટિંગ ને સુરતમાં એટલી બધી લાઇટિંગ પાડે કે આપણે આ સારું છે એવું લાગે, રિયાલિટી એમ એટલી બધી નહીં હોય એમ. બાકી એમ આ જે આ ટાઈપનું છે એમ સારું છે, પણ મટીરિયલ કેવું થોડું કડક છે એમ. હાવ મતલબ શું કહેવાય, એટલું બધું મને એમ સારું નહીં લાગ્યું. બાકી આ બધું તો સારું છે, ચાલી જાય. ને લટકણ બી મિત્રો એના છે ને 1-2 તો લટકણ તૂટી ગયેલા છે. મેં કીધું કંઈ નહીં, હું તમને પાછો ગાંઠ મારીને જોઈન્ટ કરી આપા. તો આ રીતના છે મિત્રો, જોઈ શકો. તો આ કેવી લાગ્યું આ કલેક્શન કસ્ટમરનું છે, જુદા કસ્ટમરનું. આ ચોલીઓના સાડીઓ બતાવી એ કસ્ટમરનું છે. ચોલી એમના ઘરના છોકરાઓની છે, છોકરીઓની. અને ચોલી મઢર, આ બધી સાડીઓ મઢરની છે એમ. તો જો એ લોકોનું કલેક્શન આ રીતના છે. આ પાછા બીજા કસ્ટમરની છે, આ બીજા કસ્ટમરની છે, અને આ 2 કસ્ટમરની. ને પેલા આ 2 ચોલી છે એ થોડી યંગ છોકરીની છે, એટલે કે શું કહેવાય, જે છોકરો મેરેજ કરવાની એની સિસ્ટરની છે ને મધરની સાડીઓ છે એમ. છોકરો પહેરવા જવાના છે તો મને કહે કે બનાવી આપજો. મેં કીધું કંઈ વાંધો નહીં. તો જો આ બધું સરસ છે, સાડીનું એમ કલર કોમ્બિનેશન બધું સારું છે, પણ આવું થોડું કપડું હલકું છે. બાકી તો જોરદાર છે. તો કંઈ વાંધો નહીં, આવા જ અવનવા વિડીયો અને જે અહીંયા આવશે ઘરાક કોઈ નાખવા આવતું સારું વસ્તુ હોય તો હું તમને ચોક્કસ દેખાડીશ. અને સ્ટિચિંગ, કટિંગ, પેટર્નો, દોરીઓ, પછી લટકણ, આ બધું જ વસ્તુ આપણે બનાવીશું તે તમને દેખાડવાના છે. એટલે આપણી ચેનલે તમે અત્યારે જ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા જ નવા વિડીયો આવતા જ રહેશે ટેલરિંગ લગતા. તો ધ શારદા ટેલરને સપોર્ટ બતાડો, દેખાડો, 4000 કલાકને પટાઈ દો. ચાલો બાય.